નાસીરનગરના ભૂતિયા ડિમોલિશન અંગે ફરી સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલે પત્રકારોને માહિતી આપી હતી. જો કે આ વખતે પણ ખોખો રમત રમાઈ હોય તે રીતે અધૂરા જવાબો આપી નીકળી ગયા. સુરતના ચકચરિત નાસીરનગર ભૂતિયા ડિમોલિશનને લઈને હવે અધિકારીઓ સાથે પદાધિકારીઓ પણ ખોખો રમત રમતા થઈ ગયા છે. ત્યારે દિવસો બાદ સુરત મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ ચેરમેને ફરી પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં તપાસ કમિટીની રચના મનપા કમિશનરે કરી હોવાનું અને તે કમિટી તપાસ કર્યા બાદ જે રિપોર્ટ આપશે તેના આધારે મનપા કમિશનર પગલાં લેશે તેવી ઉડાઉ વાતો કરી વહીવટીતંત્ર પર ખો નાખી દીધો હતો. જોકે પત્રકારોએ સવાલોનો મારો ચલાવતા જ અધવચ્ચે રાજન પટેલે પત્રકાર પરિષદ છોડી દીધી હતી અને ચાલતી પકડતા મીડિયાકર્મીઓ પણ તેઓ પાછળ પડ્યા હતા, પરંતુ રાજન પટેલે આખરે પાલિકા કચેરીમાંથી જ નીકળી જવાનું મુનાસિબ માની લીધું હોય તેમ તેઓ કારમાં બેસીને રવાના થઈ ગયા હતા. કમિશનરશ્રીએ આપ લોકોને માહિતી આપી દીધી છે. આના માટે અમે લોકોએ કમિશનરશ્રીને સૂચના આપેલી હતી અને એના આધારે તપાસ કમિટીની રચના થઈ ગઈ છે. તપાસ કમિટીનો જે રિપોર્ટ આવશે તે કમિશનરશ્રી અમને રજૂ કરશે, એટલે રિપોર્ટ આપ સમક્ષ અમે રજૂ કરી દઈશું. હું એ જ કહું છું, તપાસ કમિટીના માટે નિમાઈ ગઈ છે. આ હાઈકોર્ટ મેટર થઈ ગઈ છે. આના માટે હું હમણાં જવાબ આપી શકું તેમ નથી. હું આપને એ જ કહેવા માંગુ છું કે જે તપાસ કમિટી નિમાઈ છે તેને શું પ્રોસિજર કરી છે, 2 થી 3 દિવસમાં આપ લોકોને કમિશનરશ્રી તરફથી એના માટેની માહિતી મળી જશે. કેમ કે એ તમામ તપાસ કમિટીનો રિપોર્ટ મ્યુનિસિપલ કમિશનર રજૂ થશે અને જો એના પર કોઈ પણ એક્શન લેવાના હોય તો મ્યુનિસિપલ કમિશનરશ્રી લેશે અને જો શાસકોને પાસે પણ એમાં એક્શન લેવાની જરૂર પડશે તો અમારા તરફ સ્થાયી સમિતિ અને સામાન્ય સભામાં એની દરખાસ્ત કરશે. પણ હજુ તમને એવું લાગતું નથી કે જરૂર છે? 70 લાખ લોકો વતી આ પ્રશ્ન છે, તમને એવું હજી નથી લાગ્યું કે આમાં જરૂર છે તમારે હસ્તક્ષેપ કરવાની? આમાં અમે હસ્તક્ષેપ કરીને જ તપાસ ચાલુ કરાવી છે, એ આપને ખબર જ છે. હવે બીજી વાત છે કે જે તપાસ કરે છે અધિકારીઓ, એ લોકોને તપાસ કરવાનો આપણે સમય આપવો પડે. એ લોકોની રીતે તપાસ કરશે, તપાસ કરીને કમિશનરને રિપોર્ટ આપશે અને રિપોર્ટને આધારે જે જવાબદારો છે તેની સામે પગલાં ભરવાના આપશે તો પણ કમિશનર પગલાં ભરશે અને એનો રિપોર્ટ અમારા તરફ રજૂ કરશે. જો એ હવે તપાસનો વિષય છે, તપાસ થાય છે અને તેનો રિપોર્ટ અમને રજૂ થશે. બસ મારે એનાથી તપાસ કમિટી મેં નથી નિમી.